Good morning, friends. ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 12માં વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 11th આલ્કોહોલ ફિનોલ ઇથરમાં મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કીનની જે જલીકરણ પ્રક્રિયા માર્કોનિકોવના નિયમ પ્રમાણે આપણને કઈ નિપજ આપે છે તથા એના પછી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા પ્રતિ માર્કોનિકોવના નિયમ મુજબ આપણને કઈ નિપજ આપે છે એના વિશેની માહિતી આપણે મેળવ્યા હતા. હવે આપણે એ જ આલ્કોહોલની બનાવટ આલ્ડીહાઇડ અને કીટોનમાંથી પણ રિડક્શન પ્રક્રિયા દ્વારા મેળવી શકીએ છીએ. તો એના વિશે આજે આપણે આગળ અભ્યાસ કરીશું. બીજું મિત્રો ખાસ એટલું યાદ રાખવાનું કે ઓક્સિડેશન અને રિડક્શન આ બંને શબ્દો જે છે કાર્બનિક પ્રક્રિયામાં મુખ્ય રીતે સંકળાયેલા હોય છે. તો પહેલી તો વસ્તુ આપણે યાદ રાખીશું કે ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું ઉમેરાવાની પ્રક્રિયા છે અને રિડક્શન એટલે કે ઓક્સિજન દૂર થવાની અથવા તો હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા છે. તો હંમેશા જ્યારે આવા કાર્બનિક પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન અને રિડક્શન આવે ત્યારે ખાસ કરીને ઓક્સિડેશન કરતા જેને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવામાં આવે છે અને રિડક્શન કરતા તો જેને રિડ્યુસિંગ એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એવા પદાર્થોના ઉપયોગ દ્વારા કાર્બનિક સંયોજનોની રિડક્શન પ્રક્રિયા થતી હોય છે. તો આજે આપણે ભણવાના છીએ આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટ. તો આલ્ડીહાઇડ અને કીટોન જેનું સામાન્ય સૂત્ર મિત્રો તમને ખબર છે કે આલ્ડીહાઇડમાં ક્રિયાશીલ સમૂહ કયો રહેલો હોય છે? CHO. જેનું મૂળ બંધારણ આપણે આવી રીતે લખીએ છીએ C++OH. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આને આપણે લખીએ છીએ આ રીતે CHO, પણ જે એનું જે બંધારણ છે એ C++OH સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. એવી જ રીતે કીટોન માટે આપણે CO આ રીતે લખીએ છીએ. તો એનું મૂળ બંધારણ જે છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ટૂંકમાં કાર્બોનિલ સમૂહ બંનેમાં છે. આલ્ડીહાઇડમાં પણ કાર્બોનિલ સમૂહ રહેલો છે. આ CO જે છે એને કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે કીટોનમાં પણ અહીંયા કાર્બોનિલ સમૂહ રહેલો છે બંનેમાં. તો કાર્બોનિલ સમૂહ જે છે બરાબર એનું રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ એવું પૂછાય તો પણ આપણે આ જ પ્રશ્નનો જવાબ લખવાનો, કારણ કે બંનેમાં કાર્બોનિલ સમૂહ શું છે? હાજર છે. ઓકે, હવે ખાસ કરીને કયા પ્રકારના રિડક્શન કરતાનો ઉપયોગ કરીને આપણે રિડક્શન જે છે થતું હોય છે? તો આલ્ડીહાઇડ અને કીટોનમાં પ્લેટિનમ PT, પેલેડિયમ PD અથવા તો નિકલ Ni જેવા ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણને શું બને છે? આલ્કોહોલ મળે છે. ફરીથી આલ્ડીહાઇડ કીટોનની પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા થઈ આપણને આલ્કોહોલ મળે છે. આ ઉપરાંત તમે બીજા રિડક્શન કરતાનો પણ ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે આ બધી હેતુમાં મિત્રો એ ધાતુઓ થાય, પ્લેટિનમ છે, પેલેડિયમ છે, નિકલ છે. હવે આલ્ડીહાઇડ અને કીટોનની સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેનું સૂત્ર થાય NaBH4 અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ બંને
રિડક્શન કરતા પદાર્થો છે અને એ લિથ્ય જેવા રિડક્શન કરતાના ઉપયોગ કરીને રિડક્શન દ્વારા તમે એમાંથી આલ્કોહોલ મેળવી શકાય. ટૂંકમાં મિત્રો ધાતુનો પણ રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય છે, પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ જેવી ધાતુનો. આ ઉપરાંત કેટલાક કાર્બનિક સંયોજનો છે જેમ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ, NaBH4, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આ બધાનો ઉપયોગ પણ આપણે રિડક્શન કરતા તરીકે કરી શકીએ છીએ. હવે મિત્રો ખાસ આ થિયરીમાં અને આખા ઓર્ગેનિકમાં યાદ રાખવાનું છે અને બહુ જ જરૂરી છે કે હંમેશા કોઈ પણ પ્રકારનો આલ્ડીહાઇડ હશે અને એનું તમે રિડક્શન કરશો તો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ જ મળે. કયો આલ્કોહોલ મળે? પ્રાથમિક. આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો હંમેશા પ્રાથમિક પ્રકારનો જ આલ્કોહોલ મળશે અને કીટોનનું રિડક્શન કરો તો હંમેશા દ્વિતીયક પ્રકારનો જ આલ્કોહોલ મળે છે. ફરીથી, આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે. હવે આ કઈ રીતે થાય છે સમજીએ. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે આલ્ડીહાઇડનું અને કીટોનનું. બરાબર. આલ્ડીહાઇડમાં RCHO હોય, બરાબર, જેને આપણે અહીંયા RCH એટલે R એટલે આલ્કાઇલ સમૂહ જે પણ હોય, એરાઇલ સમૂહ હોઈ શકે. તો RCHO એટલે કે આલ્ડીહાઇડનું રિડક્શન એટલે કે એની અંદર શું ઉમેરાય છે? હાઇડ્રોજન. કોની હાજરીમાં? તો આ ત્રણમાંથી કોઈ પણ લખી શકો. પ્લેટિનમ પણ અહીંયા લખી શકાય, પેલેડિયમ પણ લખી શકાય અને નિકલ પણ લખી શકાય. બરાબર. તો PT, PD અથવા તો NI ની હાજરીમાં તમે રિડક્શન પ્રક્રિયા કરીએ તો હંમેશા એટલું યાદ રાખવાનું, જ્યારે તમે આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો CHOનું રૂપાંતર શેમાં થઈ જાય? CH2OH. જ્યાં CHO દેખાય એનું રૂપાંતર શેમાં થઈ જાય? CH2OH. બરાબર. કેટલા હાઇડ્રોજન ઉમેરાય? 2. કઈ રીતે? તો અહીંયા મિત્રો C ડબલ બોન્ડ OH છે, H2 ઉમેરાય. બરાબર. તો અહીંયા એક હાઇડ્રોજન જે આની સાથે ઉમેરાશે તો એક હાઇડ્રોજન અહીંયા જશે આમાં, એટલે CH2, અને એક હાઇડ્રોજન આની સાથે CH2OH મળશે. 2 હાઇડ્રોજન ઉમેરાય છે CHOમાં. એક હાઇડ્રોજન જે છે એ આ CHમાં ઉમેરાશે. બરાબર. એટલે CH2 થશે, O સાથે બીજો એક હાઇડ્રોજન, આ બોન્ડ તૂટી જશે, પાઈ બોન્ડ તૂટશે. એટલે જે ડબલ બોન્ડ હતો અહીંયા પાઈ બોન્ડ, એનું રૂપાંતર sp2માંથી કયું સંકરણ થઈ જશે? sp3 સંકરણ થઈ જશે. હવે અહીંયા આપણને RCHO છે, રિડક્શન આપ્યું છે, તો આ CHOનું રૂપાંતર શેમાં થઈ જાય? CH2OH. આગળ જે હોય એના જ રે મિત્રો, R જે છે બદલાતો નથી, ગમે તે હોય. હવે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે કે CH3CHO પ્લસ H2. તો આ CH3 જે છે મિથાઇલ છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી મિત્રો. બરાબર. પેલેડિયમ અથવા પ્લેટિનમ જે લખો, રિડક્શન પ્રક્રિયા આપેલી છે તો CHOનું રૂપાંતર શેમાં થઈ જશે? CH2OHમાં. કેવા પ્રકારનો આલ્કોહોલ મળ્યો? પ્રાથમિક આલ્કોહોલ. બરાબર. તો આ થયું મિત્રો આલ્ડીહાઇડનું ઉદાહરણ. એના પછી મિત્રો કીટોન. તો કીટોનના રિડક્શનથી આપણને દ્વિતીયક આલ્કોહોલ મળે છે. તો એના માટેનું આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે કે RCOO, જેને આપણે કીટોન તરીકે દર્શાવીએ છીએ. તો એમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લખી શકાય. એની જગ્યાએ તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો પણ ઉપયોગ કરી શકો છો. તો NaBH4 જેવા રિડક્શન કરતાની હાજરીમાં જ્યારે તમે કીટોનનું રિડક્શન કરો છો ત્યારે એટલું યાદ રાખવાનું મિત્રો કે જે કીટોન હોય
આ રીતે હોય ત્યારે એનું રિડક્શન કરો તો એનું રૂપાંતર CHOHમાં થાય. જેમ કે મેં આલ્ડીહાઇડમાં કીધું હતું CHOનું રૂપાંતર શેમાં થાય? CH2OHમાં. એવી જ રીતે કીટોનમાં જે CO હોય એનું રૂપાંતર CHOHમાં થાય. એટલે કે અહીંયાથી જે પાઈ બોન્ડ જે છે તૂટે છે અને એક હાઇડ્રોજન કાર્બન સાથે એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને CHOH આપે. બાકીના બે આર એમના એમ જ રહે, એમાં કોઈ સુધારો થાય નહીં. ઉદાહરણ જોઈએ. જેમ કે અહીંયા આપણને CH3C ડબલ બોન્ડ OCH3 આપેલું છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો પણ ઉપયોગ કરી શકાય. બરાબર. જો આનું તમે રિડક્શન કરો તો આ બે CH3 જે R તરીકે વર્તે છે એ એમના એમ જ રહેશે. ખાલી COO જે છે એનું રૂપાંતર CHOHમાં થાય. એટલે કે કીટોનમાંથી આપણને આલ્કોહોલ મળશે, પણ કેવો આલ્કોહોલ મળશે? દ્વિતીયક. OH સમૂહ 2 કાર્બન સાથે જોડાયેલો છે. ઓકે. હવે આ તો મિત્રો ખાલી માત્ર થોડાક જ અહીંયા ઉદાહરણ આપેલા છે. આપણને કોઈ પણ પ્રકારનો આલ્ડીહાઇડ આપે, કોઈ પણ પ્રકારના કીટોન આપે અને એનું રિડક્શન પૂછે તો ખાલી માત્ર ને માત્ર આપણે આટલું યાદ રાખવાનું, જો આલ્ડીહાઇડ સમૂહ હોય અને રિડક્શન કરો તો CHOનું રૂપાંતર CH2OHમાં થાય. અને કીટોન હોય અને એનું રિડક્શન કરો તો એનું રૂપાંતર CHOHમાં થાય. આટલું યાદ રાખવાનું મિત્રો ખાસ. તમને કોઈ પણ પ્રકારનું કાર્બનિક સમીકરણ આલ્ડીહાઇડ કીટોન આપેલું હોય અને એનું રિડક્શન આવે તો CHOનું રૂપાંતર હંમેશા CH2OHમાં થઈ જાય અને COનું રૂપાંતર CHOHમાં થાય. બાકીનો જે R જે જોડાયેલો હોય એમના એમ જ રહે છે. હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આવી રીતે આપણને કોઈ પણ બંધારણ આપેલું હોય, અહીંયા રિડક્શન લખી દીધું હોય, ઘણી વખતે H2 લખેલું હોય, ઘણી વખતે રિડક્શન લખેલું હોય, અને પછી પૂછે કે ભાઈ આનું પ્રશ્નાર્થ ચિહ્ન કયો આન્સર આવે, કંઈ નહીં પછી મળે પ્લેટિનમની હાજરીમાં. આમ ઓબ્લિક કરીને NI કરેલું હોય, નિકલ કરેલું હોય. તો મિત્રો એટલું યાદ રાખવાનું કે આ જે છે R છે, આટલો ભાગ છે R છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. CHOનું રૂપાંતર શેમાં થઈ જાય? CH2OHમાં. એટલે આ ભાગ એમના એમ જ લખી દેવાનો. તો આપણો આન્સર આવશે CH3 CH CH3 CH2. બસ આ જે હોય CHOનું રૂપાંતર શેમાં થઈ જાય? CH2OHમાં. હવે આનું નામ જે આવતું હોય લખવાનું 1 2 3 4. OH સમૂહ આ બાજુ નજીક છે એટલે એ બાજુથી નંબર આપીશું. તો 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. આવી જ રીતે મિત્રો બીજું એક કીટોન માટેનું ઉદાહરણની વાત કરીએ તો CH3 CH3 CH2 C ડબલ બોન્ડ OCH3 H2/PD અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આવું લખેલું હોય.
અને અહીંયા એક્સ લખેલું હોય તો એક્સ શું હોઈ શકે? તો બસ આપણે તો રિડક્શન કરતાનું ખાસ જોવાનું. અને અહીંયા જે કીટોન આપેલો છે તો આ બંને આર થયો, આટલો ભાગ એક આર થયો અને આ બીજો આર થયો. આપણે તો ખાલી એટલું યાદ રાખવાનું, સીઓનું રૂપાંતર શેમાં થાય? CHOHમાં. એટલે આનું રૂપાંતર CHOHમાં કરી દેવાનું. તો આપણો આન્સર આવશે CH3 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 CH2 CHOH અને CH3. હવે આનું નામ જોઈએ તો OH સમૂહ જે બાજુ નજીક છે તો 1 2 3 4 અને 5. તો શું નામ થશે? 4,4 ડાયમિથાઇલ. 4 સાથે 2 મિથાઇલ છે એટલે 4,4 ડાયમિથાઇલ પેન્ટેન 2-ઓલ. 2-ઓલ એટલે દ્વિતીયક આલ્કોહોલ થશે. 4,4 ડાયમિથાઇલ પેન્ટેન 2-ઓલ. કેવા પ્રકારનો આલ્કોહોલ? દ્વિતીયક. એટલે મિત્રો ખાસ આ વસ્તુ જે છે એ આ થિયરીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળે છે અને કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે. ઘણી વખતે MCQમાં પણ આપણને આવા બંધારણ આપેલા હોય અને એનું રિડક્શન પૂછે એટલે એટલું યાદ રાખવાનું, CHOનું રૂપાંતર શેમાંથી જતું હોય? CH2OHમાં પ્રાથમિક આલ્કોહોલમાં, અને COનું રૂપાંતર CHOHમાં થાય એટલે કે દ્વિતીયક આલ્કોહોલ. હવે આપણે નેક્સ્ટ આના પછી કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી આલ્કોહોલ કઈ રીતે બને છે એના વિશેની માહિતી મેળવીશું. હવે મિત્રો આપણે નેક્સ્ટ થિયરી ભણીએ છીએ, જેમ આપણે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનથી પણ આલ્કોહોલ બનાવી શકાય છે, તેવી જ રીતે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોના રિડક્શન દ્વારા પણ આપણે આલ્કોહોલ બનાવી શકાય છે. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે એનું રિડક્શન પ્રબળ રિડક્શન કરતા વડે થાય છે. પ્રબળ રિડક્શન કરતા તરીકે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણને એમાં નિપજ તરીકે શું આપશે? પ્રાથમિક આલ્કોહોલ આપશે. જેમ કે આગળના લેક્ચરમાં આપણે જોયું કે આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે, તેવી જ રીતે કાર્બોક્સિલિક એસિડમાં જો પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન પામીને આપણને પ્રાથમિક આલ્કોહોલ આપે છે. હમણાં કીધું તે જ પ્રમાણે મિત્રો, જ્યારે પણ રિડક્શનની વાત આવે તો રિડક્શન કરતા તરીકે જેનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ તો એમાં કાર્બોક્સિલિક એસિડ હોય તો એને આપણે COOH સ્વરૂપે દર્શાવીએ છીએ. તો એ COOHનું રૂપાંતર શેમાં થઈ જાય? CH2OH. જેમ CHOનું રૂપાંતર CH2OHમાં થતું હતું આલ્ડીહાઇડમાં, એવી રીતે અહીંયા COOHનું રૂપાંતર શેમાં થઈ જાય છે? CH2OH. અહીંયા આપણને સમીકરણ આપેલું છે RCOOH, જેને આપણે શું કહીશું? કાર્બોક્સિલિક એસિડ. એનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પાણીની હાજરીમાં, તો આપણને શું મળે છે? આલ્કોહોલ. કેવા પ્રકારનો? તો પ્રાથમિક આલ્કોહોલ. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે એના રિલેટેડ આર તરીકે અહીંયા આપણે CH3 લઈએ તો CH3COOH, જેને આપણે શું કહીએ છીએ? એસિટિક એસિડ, અથવા તો IUPAC નામ ઇથેનોઇક એસિડ બી લખી શકાય. તો એને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે આપણે યોગ્ય પ્રબળ રિડક્શન કરતાનો ઉપયોગ કરીને જો રિડક્શન કરીએ તો આ COOHનું રૂપાંતર CH2OHમાં થઈ જાય, બાકી CH3 કોમન એમના એમ જ રહે. બરાબર? એટલે અમુક કાર્બનિક પ્રક્રિયાઓ મિત્રો ખાસ આ રીતે યાદ રાખવાની
કે જેનાથી સરળતાથી આપણને ખબર પડે રિડક્શન COOHનું રૂપાંતર CH2OHમાં, આલ્ડીહાઇડ CHOનું રૂપાંતર CH2OHમાં, કીટોન COનું રૂપાંતર CHOHમાં. ઓકે, એટલે અહીંયા કોઈ પણ R આપેલો હોય, અહીંયા Rને કોઈ લેવા દેવા નથી. બરાબર. ચલો અહીંયા આપણને એક બીજું એરોમેટિકનું ઉદાહરણ આપેલું છે. અહીંયા એસિટિક એસિડમાંથી આપણને શું મળ્યો? ઇથેનોલ, આલ્કોહોલ. એ પણ કેવા પ્રકારનો? પ્રાથમિક. બીજું એક ઉદાહરણ એરોમેટિક વિશે આપેલું છે જેને કહેવાય છે બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડની રિડક્શન પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે સેમ એઝ ઇટ ઇઝ. તો COOHનું રૂપાંતર શેમાં થાય? CH2OHમાં. તો આપણને શું મળ્યું? બેન્ઝાઇલ આલ્કોહોલ. અને આ બેન્ઝાઇલ આલ્કોહોલ જે છે કેવા પ્રકારનો છે? તો પ્રાથમિક. બરાબર. પરંતુ મિત્રો ખાસ એક આમાં જે વિશિષ્ટતા છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે થોડોક કોસ્ટલી પડે છે, મોંઘો પ્રક્રિયક છે. માટે એનો ઉપયોગ ખાસ પ્રકારના વિશિષ્ટ રસાયણોની બનાવટમાં જ થાય છે. નહીં તો એની સાપેક્ષમાં તમે બીજું કોઈ પણ પ્રબળ રિડક્શન કરતાં વાપરી શકો છો. પરંતુ જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે થોડો કોસ્ટલી છે, મોંઘો છે. તો એવા બહુ જ જરૂરી એવા વિશિષ્ટ રસાયણોની બનાવટમાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઔદ્યોગિક ધોરણે જ્યારે પણ કાર્બોલિક એસિડનું આલ્કોહોલમાં રિડક્શન કરવા માટે સૌપ્રથમ એને શેમાં રૂપાંતરિત કરવામાં આવે છે? એસ્ટરમાં. તમે એસ્ટરીકરણ, જ્યારે આ પ્રક્રિયા નામ સાંભળેલું હશે, એસ્ટરિફિકેશન. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે એસિડની હાજરીમાં પ્રક્રિયા થઈ એસ્ટર બને અને પાણી છૂટું પડે તો એને આપણે એસ્ટરીકરણ પ્રક્રિયા કહીએ છીએ. તો પહેલાં એનું એસ્ટરમાં રૂપાંતર કરવામાં આવે, પછી એનું ઉદ્દીપકીય રિડક્શન થાય. એટલે કે આગળ એનું રિડક્શન જે છે ઉદ્દીપકની હાજરીમાં કરીને પછી એમાંથી આલ્કોહોલ આપણે મેળવી શકીએ પાછું. તો અહીંયા ખાસ આ ઔદ્યોગિક ઉત્પાદન આ રીતે થાય છે. જોઈએ RCOOH એટલે કે પહેલાં કાર્બોક્સિલિક એસિડ છે, બરાબર. એનું પહેલાં આલ્કોહોલમાં શું કરી દેવાનું? રિડક્શન કરી દેવાનું. કાર્બોક્સિલિક એસિડમાંથી પહેલાં એમાં એનું આલ્કોહોલમાં શું કરી દેવાનું? રિડક્શન. જે આપણે આ ભણીએ એ રીતે છે, કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ. હવે એ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલનો ઉપયોગ કરવાનો કોની હાજરીમાં? એસિડની હાજરીમાં. તો આ RCOOH છે મિત્રો, અને ROH છે, બરાબર. તો અહીંથી RCOO માઇનસ H પ્લસ અને R-OH માઇનસ, તો H પ્લસ અને OH માઇનસ રિમૂવ થાય, બરાબર. અને આપણને RCOOR મળશે. RCOOR એસ્ટર મળે છે. શું મળે છે? એસ્ટર. અને કયો અણુ મુક્ત થયો? તો પાણીનો અહીંયા અણુ મુક્ત થાય છે, H2. હવે જે એસ્ટર મળે છે એ એસ્ટરનું આગળ ઉદ્દીપકીય રિડક્શન થાય. તો ઉદ્દીપકીય રિડક્શન થાય એટલે એનું રૂપાંતર આલ્કોહોલમાં થાય. બે આલ્કોહોલના જુદા જુદા અણુમાં એનું રૂપાંતર થાય છે. તો એ આલ્કોહોલનો જે અણુ છે મિત્રો, RCOOR. હવે આનું આગળ ઉદ્દીપકીય રિડક્શન થાય. તો મિત્રો આમાં બે ભાગ પડે આ રીતે. RCO વાળો એક ભાગ અલગ થાય, R-O વાળો એક ભાગ અલગ થાય. અહીંયા રિડક્શન છે. રિડક્શનમાં હંમેશા અહીંયા 2H2 ઉમેરાશે, હાઇડ્રોજન અણુના 2 મૂળ. એમાંથી 3 હાઇડ્રોજન આ બાજુના ભાગમાં અને 1 હાઇડ્રોજન આ બાજુના ભાગમાં ઉમેરાશે. 3 હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે એટલે R, C અને O છે, એમાંથી H2 અને અહીંયા 1 H. RCO છે તો એમાં 2 હાઇડ્રોજન CH2OHમાં કન્વર્ટ, ટૂંકમાં COનું કન્વર્ઝેશન CH2OHમાં થાય, અને પ્લસ
R-O બીજો એક હાઇડ્રોજન એની સાથે જોડાઈ હતી, એટલે ટોટલ 4 હાઇડ્રોજન ઉમેરાય છે. કેટલા? 4. 3 અહીંયા અને 1 અહીંયા. આ રીતે આનું આખું રિડક્શન થઈને અલગ અલગ 2 જુદા જુદા આલ્કોહોલ મળે છે. ઉદાહરણ તરીકે નીચે તમને એક સમીકરણ આપેલું છે CH3COOH. તો મિથેનોલની હાજરીમાં પ્રક્રિયા થાય તો આ આલ્કોહોલ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થશે. H+ની હાજરીમાં તો અહીંથી OH જતો રહેશે, અહીંથી H જતો રહેશે, એટલે CH3COOCH3 મિથાઇલ એસિટેટ મળે છે. બરાબર, આ એસિટિક એસિડ છે. તો મિથાઇલ એસિટેટ એટલે એસ્ટર મળે છે. હવે આનું ઉદ્દીપકીય રિડક્શન થાય એટલે હમણાં કીધું તે પ્રમાણે આના 2 ભાગ પડે. આ CO જે છે CO એનું રૂપાંતર શેમાં થઈ જાય? CH2OH એટલે CH3CH2OH પ્લસ આ CH3O છે એની જગ્યાએ શું આવી જાય? CH3OH આવી જાય અંદર. જે આ તમને સમજાવ્યું જ મિત્રો એ પ્રમાણે છે, R બદલાય ખાલી. ઓકે, તો આવી રીતે એસ્ટરમાંથી એનું ઉદ્દીપકીય રિડક્શન કરીને પણ આપણે આલ્કોહોલ મેળવી શકાય છે. બીજું એક એક્સ્ટ્રા ઉદાહરણ જોઈએ મિત્રો. અહીંયા આપણને CH3CH2COOH આપ્યો હોય, એની પ્રક્રિયા ઇથેનોલ સાથે થાય. તો ઇથેનોલ જે છે એમાં અહીંયાથી OH દૂર થાય, અહીંથી H દૂર થાય તો શું મળે? CH3CH2COOCH2CH3 ઇથાઇલ પ્રોપેનોએટ. બરાબર, આ ઇથાઇલ અને આ પ્રોપેનોએટ એસ્ટર 2માં. હવે આની આગળ ફરી પાછી પ્રક્રિયા થાય, ઉદ્દીપકીય રિડક્શન. તમે કોઈ બી ઉદ્દીપક લખી શકો. તો આના 2 ભાગ પડે. આમાં એક ભાગ છે COનું રૂપાંતર CH2OHમાં થાય એટલે CH3CH2. આ COનું રૂપાંતર શેમાં થઈ જાય? CH2OH. એટલે પ્રોપેન 1 ઓલ મળે પ્લસ CH3CH2O અને એ બીજો એક H અંદર એડ થઈ જાય. આને કહેવાય ઇથેનોલ. એટલે કે જુદા જુદા કાર્બન, અહીંયા 3 કાર્બન છે ને આમાં 2 કાર્બન છે. લગભગ આના કરતાં આમાં એક ઓછો કાર્બન ધરાવતો આલ્કોહોલ હોય છે. તો આ રીતે મિત્રો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા તમે પ્રાથમિક આલ્કોહોલ મેળવી શકીએ છીએ. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં થાય તો આપણને પ્રાથમિક આલ્કોહોલ આપે છે. રિડક્શન જે છે અહીંયા ઉદાહરણ આપેલું છે, COOHનું રૂપાંતર શેમાં થઈ જાય? CH2OHમાં. CH3COOHમાંથી ઇથેનોલ મળે. બેન્ઝોઇક એસિડમાંથી શું મળે? બેન્ઝાઇલ આલ્કોહોલ. COOHનું રૂપાંતર CH2OHમાં. ખાસ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ મોંઘો પ્રક્રિયક છે, એટલે ખાસ પ્રકારના વિશિષ્ટ રસાયણોની બનાવટમાં જ એનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક લેવલે કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટર બનાવવો હોય તો પહેલાં એને આલ્કોહોલમાં કન્વર્ટ કરવો પડે. તો આલ્કોહોલમાં આ રીતે કન્વર્ટ કર્યા પછી એનું ઉદ્દીપકીય રિડક્શન કરીને આપણે આલ્કોહોલ બનાવી શકીએ છીએ. અને એમાં પણ આપણને જુદા જુદા કાર્બન ધરાવતા 2 આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. હવે મિત્રો નેક્સ્ટ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીને આલ્કોહોલ કેવી રીતે બને છે તે વિશે સમજીશું.